બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સિદ્ધપુર ખાતે તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું સિદ્ધપુર। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જેને અનુલક્ષીને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે તિરંગા યાત્રાને એલએસ હાઈસ્કૂલ સિદ્ધપુર મુકામે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું। વહીવટી તંત્રના નેજા હેઠળ નીકળેલા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વિદ્યાર્થીઓ, બાળકો, બાલિકાઓ વગેરે જોડાયા હતા। દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે, જે કાર્યક્રમને સફળ બનાવવા આજે સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી। ભરત લીંબાચિયા, ZS TV, સિદ્ધપુર। આજની આ તિરંગા યાત્રા એ કોઈ કાર્યક્રમ નથી। તિરંગા યાત્રા એટલે 145 કરોડ દેશવાસીઓનો પ્રેમ, 145 કરોડ દેશવાસીઓનો ઉત્સવ। એના જે સંકલ્પો છે કે સ્વચ્છતા, માँ के नाम एक पेड़ અને આત્મનિર્ભર બનીએ, એ પ્રકારના સંકલ્પ સાથેની આ યાત્રા છે। આપણે 78 વર્ષ પૂરા કરીને 79માં વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવાના છીએ, ત્યારે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે વિશ્વની જે પરિસ્થિતિ છે અને ઓપરેશન સિંદૂર બાદ દેશે જે સફળતા પ્રાપ્ત કરી છે, અને અનુલક્ષીને એક સંકલ્પ લઈએ કે લોકલ ફોર વોકલ, એટલે આપણા દેશમાં જેને પસીનો પાડ્યો હોય એવી જ વસ્તુઓ આપણા દેશવાસીઓ ઉપયોગ કરે અને આપણે આત્મનિર્ભર બનીએ, એ સંકલ્પ સાથે આજે યાત્રાનો દરેક વ્યક્તિ જે આમાં જોડાયો છે એમને હું ખૂબ અભિનંદન આપું છું અને આ સંકલ્પ ઠેઠ સુધી પહોંચાડે એવી વિનંતી કરું છું।